માય ગોડ, આ શું થઈ રહ્યું છે? આ પડાપડી શેની છે? આ પડાપડી મોદી સાહેબની સભાની છે. સભામાં જવાની નહીં, સભામાં આપતા મફતના ફૂડ પેકેટની. જ્યાં શિસ્તના લીધે ઉડ્યા અને મફતનું ફૂડ પેકેટ લેવા સભામાં આવેલા લોકોએ પડાપડી કરીને માહોલ ગરમાવી દીધો અને શિસ્તના નામે બધું જ નેવે મૂકી દીધું. આજે વડાપ્રધાન મોદી વાવથરા જિલ્લામાં સભા કરવા આવ્યા હતા અને તેમની સભામાં ભીડ કઈ રીતે આવી તે આપણે જાણીએ છીએ, એટલે તેની વાત રહેવા દો. આ ઘટેલી ઘટના પર વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આજે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા અને રાજ્યમાં 3 જગ્યાએ તેમણે સભા ગજવી. પહેલા ગાંધીનગર, પછી સાણંદ અને છેલ્લે વાવથરાદમાં. વાવથરા જિલ્લામાં યોજાયેલી સભામાં મોટી ભીડ હતી અને આ ભીડ ગામે ગામ એસટી બસો મોકલીને ભેગી કરેલી હતી. આમ તો લોકોએ સ્વેચ્છાએ સાહેબનું સંબોધન સાંભળવા આવે છે, પરંતુ આ સંબોધનમાં આ વખતે મફત ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. જ્યારે આ ફૂડ પેકેટ ભરેલી ગાડી લોકોની વચ્ચે આવી એટલામાં તો ભૂખ્યા તરસ્યા લોકો તૂટી પડ્યા. જે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ લોકો વડાપ્રધાનની સભામાં શરીક થવા આવ્યા હતા, પરંતુ મફતનું ફૂડ પેકેટ જોયું એટલે તૂટી પડ્યા. આ ઘટના ખૂબ જ ગંભીર છે, હસવાની વાત નથી. કારણ કે ફૂડ પેકેટ માટે થયેલી પડાપડીમાં લોકો એકબીજા સાથે ઝઘડી પણ પડ્યા અને ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ. સાથે જ આ મામલે તંત્ર પર પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ તંત્રના મેનેજમેન્ટની નિષ્ફળતા છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ થઈ હોય તેવું સામે આવ્યું નથી, પરંતુ તેવું બનવાની શક્યતાઓ તમે સ્ક્રીન પર દેખાઈ રહેલા દૃશ્યોથી લગાવી શકો છો. ગુજરાતની જનતા કેમ આ રીતે વર્તન કરતી હશે તે સવાલ હાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. પરંતુ આ મામલે નાગરિકો પ્રત્યે સવાલ ઊભા થાય છે કે જ્યારે લોકો સરકાર પાસે માંગણી કરે છે કે અમને કશું મળતું નથી, તો પછી મફતનું ફૂડ પેકેટ મળે ત્યારે લોકો દોડી જાય છે. તો પછી સરકાર આવું જ વર્તન કરે, કારણ કે સરકારને ખબર છે કે નાગરિકોને મફતનું કહીને આપી દઈશું એટલે વોટ ખિસ્સામાં લઈને હસતા હસતા આપી જશે. અને આજે વાવથરાદમાં આવી જ ઘટના બની છે, જે ચોંકાવનારી અને શરમજનક છે. આ ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને સાથે સાથે વાવથરાદના નાગરિકો દ્વારા કરાયેલી આવી કરતૂત વાવથરાદના લોકોને શરમમાં મૂકી રહી છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.